કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેપીજે ફિઝિક્સ ગ્રુપમાં તમારું સ્વાગત છે. હવે 12મા ધોરણની આપણે વાત કરીએ તો 12મા ધોરણની અંદર લાસ્ટ વિડિયો 9મો વિડિયો હતો, બરાબર? વિદ્યુત ડાયપોલ અને એની વિશે સમજ, ઇલેક્ટ્રિક ડાયપોલ. તો હવેનો જે વિડિયો છે હાલનો, એ જે સતત વિદ્યુત ભાર વિતરણ કે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર વિતરણ થયેલું હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર? તો એનું વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર એના દ્વારા ઉદ્ભવતું ફ્લક્સ છે. તો આ બધું આપણે જાણીશું. તો એની પહેલા આપણે જોઈએ કે તમે કદાચ એવું કમ્પ્લેન કરી હશે કે સાહેબ તમે જે વિડિયો લેક્ચર્સની નીચે જે લિંક મૂકો છો, પીડીએફ ની જે લિંક મૂકો છો, એ ઓપન થતી નથી, બરાબર? એમાં થોડી ભૂલ મારી થઈ ગઈ છે. એનું કારણ એ છે કે થોડી પ્રાઇવસી મારી ગઈ, બરાબર? પ્રાઇવસી લાગી ગઈ હતી. તો એ પ્રાઇવસી હાલ હવે ઓપન છે બધાની માટે, તમે એ પીડીએફ જોઈ શકો છો. તો એ જે પીડીએફ છે એની અંદર મેં હવે થોડું ચેન્જ કર્યું છે કે આખું ચેપ્ટરની પીડીએફ મૂકેલી છે. આ લેક્ચરની નીચે પણ હું એક પીડીએફ મૂકી દઈશ જેથી તમારે આગળના લેક્ચર જોવા ના પડે. પણ લેક્ચર સમજવા હોય, બધા લેક્ચર સમજવા હોય તો આગળના વિડિયોઝ જોજો, બરાબર? હવે બીજી એક વાત કહું કે હવે ધોરણ 10 નું જે ચેપ્ટર છે એ મેં મૂકેલા છે, બરાબર? કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન પણ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જોવાનું છે, કારણ કે ચેપ્ટર નંબર 9 ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 9 તમારે એનું એક ચેપ્ટર છે, બરાબર? તો એનું ઘણું ખરું તમને ઉપયોગમાં આવશે. એટલે એ ચેપ્ટર પણ તમારે 10માનું ચેપ્ટર પણ જોવાનું છે, પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન. ચલો આપણે આજે વાત કરીએ કે વિદ્યુતભાર વિતરણ, કે વિદ્યુતભાર કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય. માની લો કે આ પેન છે, એની અંદર ઘણો ખરો વિદ્યુતભાર છે, બરાબર? માની લો 1 કુલમ વિદ્યુતભાર છે. હવે 1 કુલમ વિદ્યુતભાર છે, ચલો 1 કુલમ ઋણ વિદ્યુતભાર છે કે -1 કુલમ વિદ્યુતભાર છે. તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? પહેલી વસ્તુ કે આ પેનની અંદર કેટલા વધારાના ઇલેક્ટ્રોન હશે? કેટલા હશે સાહેબ? કેટલા હશે? 6.125 × 1018 ઇલેક્ટ્રોન, બરાબર? આ તો આપણે આગળ જોયેલું છે કે 6.125 × 1018 ઇલેક્ટ્રોન આ પેનમાં હશે. તો પેનની અંદર ધારો કે બધી જગ્યાએ સરખા વિતરિત થયેલા છે. માની લો કે આ પેન છે, બરાબર? પેન છે 5 સેન્ટીમીટરની છે. ચલો આપણે એ રીતના જોઈએ. 5 સેન્ટીમીટરની પેન છે અને આ પેનની અંદર 1000 ઇલેક્ટ્રોન છે મારી જોડે. 1000 ઇલેક્ટ્રોન વિતરિત થયેલા છે. અથવા તો હું એમ કહું કે આ પેનની અંદર 20 કુલમ વિદ્યુતભાર છે. આ પેનમાં 20 કુલમ વિદ્યુતભાર છે અને આના હું સરખા 5 ભાગ કરું, બરાબર? સરખા 5 ભાગ કરું છું. તો જે પહેલો ભાગ છે એમાં કેટલો કુલમ, બીજો ભાગ છે કેટલો કુલમ, ત્રીજો, ચોથો અને પાંચમા, તો આ બધા ભાગની અંદર કેટલા કુલમ વિદ્યુતભાર આવ્યો હશે? તો આ બધાની અંદર ચલો જોઈએ. તો પહેલા જોઈએ આપણે આના હું 5 ભાગ કરી દઉં. 20 ભાગ્યા 5 બરાબર 4 કુલમ. તો બધાની અંદર 4 કુલમ વિદ્યુતભાર આવ્યો હશે. તો એનો મતલબ એમ કે અહીંયા સતત વિદ્યુતભાર કે બધી જગ્યાએ સરખું વિદ્યુતભાર વિતરણ થયેલું છે. આપણે ભણવાનું આ જ છે કે સતત વિદ્યુતભાર વિતરણ સમજાવવું, બરાબર? તો સતત વિદ્યુતભાર જે વિતરણ છે એ સમજાવવાનું છે આપણે હવેના લેક્ચરની અંદર. તો ચલો પહેલા તો વિદ્યુતભાર વિતરણ કેટલી જાતના એ જોઈ લઈએ, બરાબર? ધોરણ 11 ની અંદર 11 સાયન્સમાં પણ તમે એનો અભ્યાસ કરી ચૂક્યા છો. વિદ્યુતભાર વિતરણનો નહીં, તમે વિદ્યુતભાર વિતરણનો અભ્યાસ નથી કર્યો. તમે કેનો અભ્યાસ કર્યો હતો? આવું કંઈક યાદ હોય તો તમને કે લેમ્ડા, સિગ્મા, રો, આ શું હતું? યાદ છે કશું? તો આને કહેતા હતા, આને શું બોલતા હતા આપણે? લેમ્ડાને. ધોરણ 11 ની અંદર થર્મોડાયનેમિક્સ જે પાર્ટ છે એની અંદર આપણે આને બોલતા હતા કંઈક. પછી એક 9મો પાર્ટ પણ છે, એમાં લેમ્ડાને શું બોલતા હતા? શું બોલતા હતા લેમ્ડાને?
યાદ કરો વોટ ઇઝ ધ લેમ્ડા સિગ્મા અને રો. ચલો પહેલા તો વાત કરીએ કે ઘનતાની. આને બોલતા હતા રેખીય ઘનતા, રેખીય દળ ઘનતા. આને શું કહેતા હતા? પૃષ્ઠ ઘનતા. આને શું કહેતા હતા? કદ ઘનતા. યાદ હોય તો સૂત્ર આવતું હતું આપણી જોડે. કેવા સૂત્રો આવતા હતા? તો રેખીય ઘનતાનું સૂત્ર શું હતું? m/l. આનું સૂત્ર શું આવતું હતું? m/a. અને આનું સૂત્ર શું આવતું હતું? m/v. તો સેમ ટુ સેમ અહીંયા જેમ અહીંયા ઘનતા કોની છે? દળ ઘનતા છે, કે પૃષ્ઠ દળ ઘનતા, કદ દળ ઘનતા, રેખીય દળ ઘનતા, એમ અહીંયા વિદ્યુતભાર ઘનતા છે. બરાબર? તો આનું આ જ આવશે, કશું જ ફરક નથી. તો એના સિમ્બોલ અને બધું તમે જોઈ લેશો કે રેખીય વિદ્યુતભાર ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા. તો રેખીય વિદ્યુતભાર ઘનતાની સંજ્ઞા છે લેમ્ડા. તો રેખીય વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? એકમ લંબાઈ દીઠ જે વિદ્યુતભારનું વિતરણ થયેલું છે, એટલે કે એકમ લંબાઈ દીઠ થયેલું વિદ્યુતભારનું વિતરણ, કે L લંબાઈની અંદર કયું જેટલો વિદ્યુતભાર છે. બરાબર? કે 5 સેમી લંબાઈની પેનની અંદર 20 કુલમ જેટલો વિદ્યુતભાર હતો, સરખી રીતે વિતરિત થયેલો છે. તો આપણે એની ગોતું તો શું ગોતી? ચલો કેટલો વિદ્યુતભાર હતો? 5 કુલમ વિદ્યુતભાર હતો. બરાબર? કેટલી લંબાઈ હતી? 20 સેન્ટીમીટર. મીટરમાં ફેરવે તો 0.2 આવે કંઈક. 0.2. તો કેટલો જવાબ થશે? 25. હવે આનો એકમ શું? આનો એકમ શું આવશે? તમે વિચારો કે આનો એકમ થશે કુલમ્બ પર મીટર. બરાબર? કે આનો એકમ થશે કુલમ્બ પર મીટર. રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ છે કુલમ્બ પર મીટર. ચલો એના પછી બીજી વિદ્યુતભાર ઘનતા જોઈએ કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. સિગ્મા બરાબર q/a. બરાબર? કે વિદ્યુતભાર અપન એરિયા, વિદ્યુતભાર અપન ક્ષેત્રફળ. તો એકમ ક્ષેત્રફળ દીઠ વિતરિત થયેલો વિદ્યુતભાર, આનો એકમ થશે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. અને છેલ્લું છે કદ વિદ્યુતભાર ઘનતા. કદ વિદ્યુતભાર ઘનતા. તો કદ વિદ્યુતભાર ઘનતા શું છે? કે ρ બરાબર q/v. એકમ કદ દીઠ થતું વિદ્યુતભારનું વિતરણ, એનો એકમ છે કુલમ પ્રતિ ઘન મીટર. ઠીક છે? તો આ ત્રણ વિદ્યુતભાર વિતરણ છે. કયા કયા વિદ્યુતભાર વિતરણ છે? રેખીય વિદ્યુતભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ. તો આ ત્રણ વિતરણ થયેલા છે, એની આપણે ઘનતા જોઈ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, આના ઉપરથી જ આખું ડિસ્કસ કરવાની છે. કે સૌથી પહેલા ચલો હું રેખીય વિદ્યુતભાર ઘનતા લઉં. કેવો પ્રશ્ન છે કે રેખીય વિદ્યુતભાર વિતરણ પરથી કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. પ્રશ્ન શું છે? ફેરથી ધ્યાન આપો કે રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર મેળવો. ચલો આપણે જોઈ લઈએ કે ધારો કે એક તાર છે, કે રીતનો એક તાર છે, અતિ લાંબો તાર છે, અને એની ઉપર શું છે? ધન વિદ્યુતભાર સરખો સતત રીતે વિતરિત થયેલો છે. તો એની પૃષ્ઠ ઘનતા કેટલી? ચલો માની લો કે આખા તારની ઉપર q જેટલો વિદ્યુતભાર છે. આખા તારની અંદર q જેટલો વિદ્યુતભાર છે, લંબાઈ l છે. તો આનું કેટલું થશે વિદ્યુતભાર વિતરણ? કે લેમ્ડા બરાબર q/l. કંઈક આવું થશે. બરાબર? તો હવે ધારો કે અહીંયાથી એક્ઝેક્ટ p બિંદુએ, ચલો આને આ વિદ્યુતભાર વિતરણ એક અક્ષની અંદર થતું છે. બરાબર? કે ધારો કે y અક્ષમાં તાર છે. બરાબર? ચલો આપણે આને આ રીતના મૂકી દઈએ, x y z એક્સિસ ની અંદર મૂકીએ. તો આને લખવું છે તો શું લખીશું? સૌથી પહેલા શું લખીશ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આની વિદ્યુતભાર ઘનતા કેટલી? લેમ્ડા. રેખીય વિદ્યુતભાર ઘનતા કે લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો xyz સમતલમાં તાર દર્શાવેલો છે. કે xyz સમતલમાં એક તાર છે. બરાબર? ત્યાંથી મારે અહીંયા એક p બિંદુ છે, જેનો સ્થાન સદિશ માન લો કે r' છે, કે r છે, માન લો કે જે માનવું હોય તમારે. બરાબર? કે સ્થાન સદિશ r છે. તો આ બિંદુએ મારે આ તારના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે.
હવે તમે વિચારો કે ધારો કે ધન વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ ત્રિજ્યાવર્તી દિશામાં ઉત્પન્ન કરે અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? E બરાબર kq/r². બરાબર. ચલો આનો તારનો વિદ્યુત ભાર તો બદલાવાનો નથી કે તારનો વિદ્યુત ભાર બદલાવાનો છે નહીં, તો બદલાય છે શું? r. જોઈ લો તમે કે આ ભાગથી આનું અંતર જુઓ, આ ભાગથી આનું અંતર જુઓ, આ ભાગથી આનું અંતર જુઓ, પછી આ ભાગથી આનું અંતર જુઓ. જુઓ કે દરેક તારના દરેક ભાગથી p બિંદુનું અંતર કેવું છે? અલગ અલગ છે. તારના દરેક ભાગથી p બિંદુનું અંતર કેવું છે? અલગ અલગ છે. તેનો મતલબ કે દરેક ભાગના કારણે p બિંદુ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર પણ અલગ અલગ હોવું જોઈએ. જોઈ લો E ચલે છે 1/r². કે જેમ જેમ અંતર વધશે એમ એમ વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? ઘટાડો થશે. કે જેમ જેમ અંતર વધશે એમ એમ વિદ્યુત ક્ષેત્રમાં વર્ગીય રીતે ઘટાડો થશે. તો વર્ગીય રીતે ઘટાડો થાય છે તો શું કરવું? તો માની લો કે અહીંયા આપણે એક ધાર લઈએ, બરાબર? કે અહીંયા આપણે એક ધારીએ છીએ કે એક નાનો એક ટુકડો ધારીએ. આટલો ટુકડો ધાર્યો મેં dl લંબાઈનો. ચલો dl લંબાઈનો એક ટુકડો ધાર્યો જેની ઉપરનો વિદ્યુત ભાર છે dq. કે dl લંબાઈનો ટુકડો ધાર્યો જેની ઉપરનો વિદ્યુત ભાર છે dq અને એનો સ્થાન સદિશ છે r. બરાબર? આનો r ડેશ હતો, આનો આપણે r માન્યો. કે આ જે dl ટુકડો છે એ ધાર્યો. કેમ ધારવો પડ્યો? કેમ ધારવો પડ્યો? અહીંયા કેવું સંકલન થશે કે ડાયરેક્ટ અહીંયા કેવું આપણે કરી અહીંયા કેવો વિદ્યુત ક્ષેત્ર શોધી કે ડાયરેક્ટ વિદ્યુત ક્ષેત્ર શોધી શકતા નથી એટલે આપણે સંકલનનો ઉપયોગ લેવો પડશે. આપણે કંઈક ધારવું પડશે કે ધારો કે આટલેથી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ચલો આટલેથી આપણે વિદ્યુત ક્ષેત્રમાં માપવું છે, બરાબર? કે મારે આટલેથી વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો આપણે શું લખશું કે dl ટુકડો જેનો સ્થાન સદિશ કેટલો છે? r છે અને એની ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે? ધારી લો dl dq છે. કે dl લંબાઈનો ટુકડો કે તારનો dl લંબાઈનો ટુકડો જેનો સ્થાન સદિશ r છે અને જેની ઉપર વિદ્યુત ભાર dq છે, તો તેની રેખીય વિદ્યુત ભાર ઘનતા કેટલી થશે ભાઈ? તમે વિચારો. હવે ઘનતા કોઈ દિવસે બદલાશે? કોઈ ઘનતા બદલાય? ચલો હું એમ કહું કે આ જે લાકડું છે એની ઘનતા ધારો કે r છે, બરાબર? કે ગમે તે છે કે લાકડું છે એની ઘનતા આટલી છે. તો શું લાકડાનો હું આટલો ટુકડો કાપી લઉં કે લાકડાનો આટલો ટુકડો કાપું તો શું ઘનતા બદલાઈ જશે? ઘનતા તો એની જ રહેવાની છે. તો એનો મતલબ કે આ જે ટુકડો આપણે લીધો છે, આટલો જે ટુકડો ભાગ કર્યો, તો આ જે આટલો ટુકડો છે એની ઘનતા પણ લેમ્બડા જ રહેશે. તો લેમ્બડા બરાબર dq/dl આવશે. તો dq બરાબર શું થશે કે dq બરાબર લેમ્બડા dl. ચલો તો આટલા ટુકડાના કારણે p બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર શું? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેમ અહીંયા de લખ્યું? de લખવાનું કારણ કે આખા તારના કારણે વિદ્યુત ક્ષેત્ર E, પણ આ ટુકડાના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? de. સૂક્ષ્મ છે માટે સૂત્ર આવશે કે ચલો એની ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે? dq છે. કે dq ભાગ્યા r3 બરાબર સદિશ r નો ઘન સદિશ r. હવે કેટલું અંતર? આ અંતર કેટલું છે? ચલો બંને વચ્ચેનું અંતર કેટલું છે? અંતિમ કોણ છે? જોઈ લો. અંતિમ કોણ છે? કે આ અંતિમ છે કે આનું વિદ્યુત ક્ષેત્ર આને અડે છે. આ અંતિમ છે આ પ્રારંભિક છે. તો આના કારણે અહીંયાનું વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો r ડેશ માંથી r જશે, બરાબર? તો આપણે અહીંયા લખીએ કે k dq ભાગ્યા r ડેશ માઈનસ r નો ઘન r ડેશ માઈનસ r સદિશ, બરાબર? કે આ dq ની વાત. ચલો dq બરાબર શું છે? તો dq બરાબર શું? તો dq બરાબર લેમ્બડા dl. તો આપણે મૂકીએ કે de બરાબર k dq ની જગ્યાએ લેમ્બડા dl. તમે આના લેવું હોય તો આ પદ પણ લઈ શકો. ઠીક છે? તો આપણે ઉપરનું જ પદ લઈએ ટૂંકમાં પતે કે r નો ઘન r સદિશ, બરાબર? તો r નો ઘન અને r સદિશ. ચલો મારે અહીંયા શું કરવું છે હવે કે આખા તારના કારણે લેવું છે. તો આખા તારના કારણે લેવું શું કરવું પડે? સંકલન કરવું પડે. ચલો અહીંયા હું વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરું
તો વિદ્યુત ક્ષેત્રનું સંકલન d નું e થઈ ગયું. અહીંયા k લેમ્ડા r નો ઘન અને r સદિશ અચળ છે. અચળ કોણ નથી? તો dl અચળ છે નહીં. તો dl અચળ નથી તો એનું સંકલન થશે. તો આ સંકલનને શું બોલાય? તો આ સંકલનને બોલાય રેખીય સંકલન. ઠીક છે, આ સંકલનને બોલાય રેખીય સંકલન. હવે વિચારો કે ધારો કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતામાં શું લખશું આપણે? તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર શું છે? q બાય a. બરાબર. તો આપણે એવો નાનો ટુકડો ધારવો પડશે પાછો. જેમ અહીંયા ધાર્યો છે એમ સેમ ટુ સેમ કોઈ પૃષ્ઠ લઈને એનો એક નાનો ટુકડો ધારવો પડશે. તો નાના ટુકડાનું ક્ષેત્રફળ d, એની ઉપરનો વિદ્યુતભાર dq. તો કિંમત હું અહીંયા પાછી મૂકી દઉં કે સિગ્મા બરાબર શું થશે? સિગ્મા બરાબર dq ભાગ્યા da. તો સ્મોલ da પણ કરી શકો, સ્મોલ da. તો dq બરાબર શું થશે? કે dq બરાબર સિગ્મા ઇન્ટુ da. એ કિંમત તમે આ q ની અંદર મૂક, આ dq ની જગ્યાએ મૂકી દો તો તમારો જવાબ શું આવે? આ કયું હતું? રેખીય માટે. પૃષ્ઠ માટે શું આવશે? પૃષ્ઠ માટે e બરાબર k સિગ્મા સદિશ r ભાગ્યા r નો ઘન સંકલનની અંદર da. પણ કયું સંકલન લખશું અહીંયા? તો પૃષ્ઠ સંકલન. એવું ને એવું કરવું છે મારે કોના માટે? કદ માટે. તો કદ માટે શું થશે? ફટાફટ ડાયરેક્ટ કે કદ માટે e બરાબર k સિગ્મા ની જગ્યાએ શું થઈ જશે? સિગ્મા ની જગ્યાએ ρ ઇન્ટુ સદિશ r ભાગ્યા r નો ઘન. સંકલન ની અંદર કોણ આવશે? તો સંકલન ની અંદર નીચે v છે. જેમ અહીંયા l હતું તો dl આવ્યું, a હતું તો da આવ્યું, તો v આવશે તો dv. અહીંયા કદ સંકલન માં પરિણામ છે. તો આ બધું હતું રેખીય પ્રસરણ. બરાબર. કે રેખીય વિદ્યુતભાર ઘનતા ની વાત કરીએ આપણે. તો હવે નેક્સ્ટ જે વિડિયો છે એ બહુ જ અગત્યનો છે, ગાઉસનો નિયમ. બરાબર. ગાઉસનો નિયમ છે. ગાઉસના નિયમની શું છે? ગાઉસના નિયમની અગત્યતા, ગાઉસના નિયમના ઉપયોગો, એના એક્ઝામ્પલ્સ, આ બધી વસ્તુ નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું આપણે. બરાબર. તો અત્યાર માટે આટલું. પણ આ વિડિયોની એક્ઝેક્ટ નીચે લિંકની અંદર હું આખા પાઠની PDF મૂકી દઈશ. તમારે ડાઉનલોડ કરવાની રહેશે જેથી તમને હું જે ચલાવું છું એ ભણવામાં તમને સરળતા પડે. ઠીક છે? જોતા રહો.